દરેક દાણામાં એવો ટેસ્ટ ને કે પરિવાર છે ને એ વારંવાર માગશે એવો પુલાવ બનાવ્યો છે અમારા કાઠિયાવાડી માસીએ. તો ચલો મળીએ એમને. આજ આ માસીના ઘરે છે ને હું વિડીયો બનાવવા આવી છું. તો ભાઈ અહીંયા તો માસીએ તૈયારી કરીને જ રાખી છે. તો અહીંયા અમે બટાકા સમારીને રાખ્યા છે, ડુંગળી છે, ટામેટાં છે, અહીંયા લસણ અને આદુ કૂટીને રાખ્યું છે. સાથે જ અહીંયા જો ભાતને સરસ એવો ઓસાવીને છૂટો દાણેદાર તૈયાર કરીને રાખ્યો છે, કારણ કે એમના ઘરે પ્રસંગ છે ને મહેમાન આવેલા છે. હવે મહેમાનોએ કીધું કે આજે કંઈક ખાસ ખાવું છે, તો માસીએ કીધું ચલો ત્યારે આપણે બનાવી દઈએ ટેસ્ટી પુલાવ. અને મને એમ થયું કે ચલો હું તમને પણ એમની રેસીપી શીખવાડું, કારણ કે એમના હાથનો પુલાવ તો મેં બહુ જ ખાધો છે. તો ચલો હવે બનાવવાનું શરૂ કરશું. તો તેલ ગરમ થઈ ગયું છે ને, તો એમને એની અંદર નાખી દીધું છે જીરું. તો જીરું નાખી દીધું છે, હિંગ નાખી છે, અને પછી એની અંદર નાખે છે લસણ અને આદું જે કૂટીને રાખ્યું હતું ને એ આની અંદર નાખી દીધું છે એમને. તો આ રેસીપી એમની છે, એ અલગ જ સ્ટાઇલનો પુલાવ બનાવે છે, કેમ કે એ છે ને અમારા સામેવાળા માસી છે, કાઠિયાવાડી છે, અને કાઠિયાવાડી સ્ટાઇલમાં જે પુલાવ બનાવે છે ને તમે ખાતા જ રહી જાઓ. કેમ કે અત્યારે હું આવી છું પિયર, અને અત્યારે હું એમના ઘરે ફટાફટ શૂટ કરવા આવી ગઈ છું. તો મને ખબર પડી કે ભાઈ એ પુલાવ બનાવી રહ્યા છે, તો ફટાફટ મોબાઈલ લઈને પહોંચી ગઈ. એટલે તમને પણ એ રેસીપીનો લાવો લઈ શકો. તો હવે એની અંદર એમણે નાખી દીધું છે ડુંગળી અને ટામેટાં નાખી દીધા છે, અને હવે એને થોડી વાર સાંતળે છે. હવે 2 મિનિટ સુધી સંતળાઈ જાય ને પછી એની અંદર આપણે બટાકા નાખવાના છે. તો બટાકાને પહેલાં ધોઈ લેશે. તો નોર્મલી જ્યારે હું પુલાવ બનાવું ને તો હું પહેલાં બટાકા સાંતળતી હોઉં છું, પણ એમની રીત આખી અલગ જ છે, કેમ કે એમને પહેલાં ટામેટાં અને ડુંગળી સાંતળી છે, અને હવે ધોઈને બટાકાની અંદર નાખે છે. તો છે ને અલગ જ રીતનું. તો એમના હાથનો તમે પુલાવ ખાઓ ને તો તમને જાણે એવું જ લાગે કે હોટલમાંથી ઓર્ડર કરીને તમે મંગાવ્યો હોય, એટલો સરસ ટેસ્ટી બને છે. તો હવે બટાકા નાખી દીધા છે. હવે બટાકાને સાંતળવાના છે આની અંદર જ. તો જો સરસ એવા સાંતળી લેવાના છે. તો પહેલાં બટાકા આ રીતે મિક્સ કરી લેવાના છે. તો રેસીપીને છે ને છેક છેલ્લે સુધી જોજો, તો જ તમને આખી રેસીપી જાણવા મળશે. વચ્ચેથી સ્કીપ ના કરી દેતા વિડીયોને. હવે એની અંદર નાખી રહ્યા છે ધોયેલા વટાણા. તો વટાણાને ફ્રોઝન કરેલા હતા એટલે ધોઈને પછી આની અંદર નાખી રહ્યા છે. તો વટાણા, બટાકા અને બધું સરસ એવું આને ચડવવાનું છે. તો વટાણા પણ આની અંદર નાખીને મિક્સ કરી લેવાના છે. તો હવે વટાણાને આની અંદર જ સરસ મિક્સ કરી લેવાના છે આ રીતે. તો જો એટલે જે આની અંદર બરફ જામેલો છે અને વટાણાની અંદર એ પણ આની અંદર જ ઓગળી જશે. અને વટાણા, બટાકાને બધું છે ને એને ચડવા દેવાનું છે 5 મિનિટ માટે. તો 5 થી 10 મિનિટમાં ચડી જશે. તો ભાઈ અમાર જો ઉષા માસી છે આ કાઠિયાવાડી, અને એ શીખવાડી રહ્યા છે પુલાવ આપણને એમની સ્ટાઇલમાં. તો જો બધું શાક ચડી ગયું છે, કમ્પ્લીટ આવા મસાલા કરવાના છે. તો હળદર નાખશે. કેટલા જણનો પુલાવ છે? 10 જણનો. ઓકે. તો ભાઈ અહીંયા એમણે મસાલા કર્યા છે, જેમાં હળદર નાખી છે, મીઠું નાખવાનું છે, સ્વાદ પ્રમાણે ધાણા જીરું પાવડર નાખવાનું છે. મીઠું થોડું ઓછું પડ્યું હતું તો ફરીથી થોડુંક નાખી દેશે. લાલ મરચું નાખવાનું છે, કાશ્મીરી લાલ મરચું લેવાનું અને થોડું તીખું લેવાનું, બંને મિક્સ કરીને નાખવાનું છે. પછી એની અંદર મસાલા નાખ્યા છે. પુલાવ મસાલો નાખ્યો. આ કયો છે? સેજવાન રાઈસ મસાલો. તેમણે એની અંદર મસાલા પણ નાખી દીધા છે, અને હવે બધા જ મસાલા આ રીતે મિક્સ કરી લેવાના છે, એટલે પ્રોપર બધું જ એની અંદર કોટિંગ થઈ જાય. અને હવે છેલ્લે એમને થોડો મેગી મસાલો નાખ્યો છે અને એને મિક્સ કરી લીધો છે. તો મેગી જોડે જે મસાલો આવતો હોય છે ને એની પડીકી પડી હોય ને એ એમને નાખી છે, અને મિક્સ કરીને પછી આપણે જે બનાવેલા ભાત છે ને છૂટા છૂટા દાણેદાર એ આની અંદર નાખી દીધા છે, અને હવે સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો એકદમ હોટલની સ્ટાઇલમાં ટેસ્ટી પુલાવ ઘરે જ બનીને તૈયાર થઈ જતો હોય છે. તો ફટાફટ આ રીતે મિક્સ કરવાનો છે. જ્યારે મિક્સ કરો ને ત્યારે થોડું ધ્યાન રાખવાનું છે કે પુલાવના જે ભાત છે એકદમ ભાગીને ખીચડી ના બની જાય. એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એમનો તો સરસ છૂટો છૂટો દાણેદાર બન્યો છે. જુઓ, દેખાય છે તમને? એટલો સરસ બન્યો છે, અને ખાવામાં તો એકદમ ટેસ્ટી હતો. એની એટલી મસ્ત સ્મેલ આવતી હતી ને કે મને તો રહેવાતું જ નહોતું કે વિડીયો બનાવું કે પહેલાં ખાઈ લઉં. એવું મન થતું હતું કે પહેલાં હું ખાઈ જ લઉં.
તો ફટાફટ એમને જો ગાર્નિશિંગ કરી દીધું છે અને એમને સરસ ટેસ્ટી પુલાવ ફટાફટ બનાવીને તૈયાર કરી લીધો છે. હવે આપણે એને સર્વ કરી લેવાનો છે. તો સૌથી પહેલાં તો હું ટેસ્ટ જ કરી લઈશ. તો મેં તો પહેલાં ટેસ્ટ કરીને ચાખી જ લીધો કે કેવો બન્યો છે, અને ખરેખર એટલો મસ્ત બન્યો હતો ને, તો મને એમ થયું કે હવે હું પણ આ જ રીતે ફરીથી પુલાવ બનાવીશ. અને જો તમને રેસીપી ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો તમને ભાઈ અમારા કાઠિયાવાડી માસીનો પુલાવ ગમે ને તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને વધારેમાં વધારે વિડીયો શેર કરજો. હે ને શું કરજો? શેર કરજો, લાઈક કરજો. તો પુલાવ છે થોડો વધારે અમે બનાવી રહ્યા છીએ, પણ તમારે તમારા પ્રમાણે માપ લઈ લેવાનું. તો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. તો જય શ્રી કૃષ્ણ, આવજો. જય શ્રી કૃષ્ણ.